હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર લાસ્ટ લેક્ચરની અંદર થિયરીની ડિસ્કશન કરી ગયા. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ અને એના આધારે આપણે અમુક ન્યુમેરિકલ્સની કેલ્ક્યુલેશન કરી. બરોબર, એટલે કે અલગ અલગ ઇક્વેશનને આધારે આપણે ન્યુમેરિકલ્સ એપ્લિકેશન બેસિક હતા. એમાં આજે આપણે થોડાક આગળ વધીએ. અગત્યના ન્યુમેરિકલ્સની કેલ્ક્યુલેશન જે છે આપણે કરવા આજના લેક્ચરની અંદર જઈ રહ્યા છીએ. ખાસ દરેક પોઈન્ટ જે છે એની આપણે ડિસ્કશન કરતા જઈએ કે જેના કારણે આપણે જે છે એ આપણા કોન્સેપ્ટને ક્લિયર કરતા જઈએ. તેમાં ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો ન્યુમેરિકલ છે કે એનો ગેસ માટે ઉષ્માગતિકીય સ્થાયીતા પ્રતિકાર કરો. શું કરશું? શું ગણવાનું છે? તો મિત્રો આપણે કાંઈ ગણવાનું નથી, ખાલી સમજવાનું છે કે અહીંયા NO2 બને છે ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ છે, જ્યારે NO2 બને છે ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર નેગેટિવ છે. એટલે કે તમારે એનો બનાવવો હોય તો તમારે બહારથી ઉષ્માને આપવી પડે. NO2 બનાવવો હોય તો પોતે ઉષ્મા મુક્ત કરે. એટલે મિત્રો આ નેગેટિવ છે એટલે અસ્થાયી થશે. તમારે આને NO ને તમારે ઉષ્મા આપવી પડે. તો બહારથી તમે ઉષ્મા ન આપો તો એ કેવો રહે? સ્થાયી રહે. તો મિત્રો સ્થાયીતા પર ટીકા કરો. નાઇટ્રોજન મોનોક્સાઇડ. તો મિત્રો એમાં આપણે એવું લખવાનું થાય કે આપેલ પ્રક્રિયાની અંદર નાઇટ્રોજન મોનોક્સાઇડ બને ત્યારે મળતો એન્થાલ્પીનો ફેરફાર પોઝિટિવ છે, મીન્સ કે ધન છે. એટલે એ પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ. એટલા માટે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. એટલા માટે NO2 કરતા NO વધારે સ્થાયી હોય. ત્યાં વાત પૂરી થઈ. એટલે કે આ વધારે સ્થાયી છે, NO આ કેવો છે? ઓછો સ્થાયી છે. આ મિત્રો કહેવાય એના ઉષ્મીય સ્થાયીતા પર ટીકા. એટલે કોણ વધારે સ્થાયી રહેશે, કોણ જે છે ઓછું સ્થાયી રહેશે, એના વિશેની સમજૂતી. બરોબર, NO સ્થાયી, NO2 કેવો? અસ્થાયી. ક્યાં આપણો ન્યુમેરિકલ છે એ પૂરો થઈ જાય. આગળ કોડા નંબર 6.8. હવે આને તમે મિત્રો ટેક્સ્ટબુકમાં ગણેલો છે એ રીતે સમજવા જશો તો તમે કન્ફ્યુઝન થશો. હું તમને અહીંયા સાવ શોર્ટ અને સિમ્પલ મેથડ ની સમજાવી દઉં છું. બરોબર, આપણે એ જ રીતે કાટું કરવાનું છે. આપણે વધારે કોઈ માથાકૂટ કરવાની નથી. સમજાય છે? તો 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. પહેલા પ્રથમ તો આમાં તમને પ્રક્રિયા આખી દીધેલી નથી. તમને એવો કન્ફ્યુઝન થશે કે પ્રક્રિયા વધવી કેમ? તો મિત્રો ખાસ તમે કીધું છે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. પ્રક્રિયા અહીં તમને લખાવું છું, તમે રિડક્શનમાં શીખી ગયા છો સંતુલિત કરતા. 1 મોલ બેન્ઝીનનું દહન, બેન્ઝીન એટલે C6H6 1 મોલ બેન્ઝીનનું દહન હંમેશા કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં થાય. આપણને નિપજ તરીકે મળે CO2 અને H2. 6 CO2 અહીંયા લખો, 3 H2 એટલે 6 થઈ ગયા, 12 + 3 એટલે કે 15. તો અહીંયા આપણે લખ્યું 15/2 એટલે 2 થઈ ગયા 15 ઓક્સિજન. આ પ્રક્રિયા થઈ ગઈ કે બેન્ઝીનનું દહન તમે કરો ત્યારે તમને CO2 અને H2O મળે છે. તો એટલું સમજો. પાક્કું? એટલે અહીંયા છે, અહીંયા સુધીનું પૂરું છું. બેન્ઝીનનું દહન થાય છે, CO2 અને H2O નિપજે છે. આ નિપજ્યા કે CO2 ના 6 મોલ મળે, પાણીના 3 મોલ મળે. આગળ 3267 જૂલ કિલોજૂલ ઉષ્મા મુક્ત
થાય છે, ઉષ્મા મુક્ત થાય છે એટલે કે ઉષ્મા ગુમાવે છે એટલે 33267 એટલે કે આનો એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી કેટલો છે ભાઈ કે -3267 કિલો જૂલ મોલિનોસ કેટલો થાય ભાઈ 3267.0 કિલો જૂલ મોલિનોસ મુક્ત કરે છે એટલે ઉષ્મા મુક્ત થાય છે એટલે ગુમાવે છે મિત્રો. તો બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણવાની છે. શું ગણવાનું છે આપણે? બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આને ગણવાની છે. ડેલ્ટા RS0 આપણે જે ગણવાની છે. કોની? તો કે C6H6 ઓક્સિજન ની કેટલી હોય? હંમેશા 0 ન હોય. CO2 ને આપણે દીધી છે કેટલા છે CO2 ની? CO2 અને H2O ની સર્જન એન્થાલ્પી અનુક્રમે -393.5 કિલોજૂલ પર મોલ છે. H2O ની છે -285.8 કિલોજૂલ પર મોલ. જો તો ભાઈ સમજાય છે કે કેમ થાય છે? આપણે આની સર્જન એન્થાલ્પી ગણવાની છે. આખી પ્રક્રિયાની દીધેલી છે. ઓક્સિજન ની 0 થાય, આ બે ને આપણે આપી દીધેલી છે. આમ થાય નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો લખી નાખીએ. નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો નિપજન સર્જન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો એટલે ડેલ્ટા RS માઈનસ બરાબર 6 ડેલ્ટા RS0 CO2 પ્લસ 3 ડેલ્ટા S0 H2O. ઓક્સિજન ની 0 થાય લખવાની જરૂર નથી. ડેલ્ટા RS0 C6H6 આવી પાસે બધી કિંમત છે મિત્રો. આપણી પાસે છે CO2 ની છે H2O ની છે આની ગોતવાની છે. તો લખો કિંમત -3267 6 into -393.5 plus 3 into -285.8 minus delta RS minus 0 C6H6. હવે આ માઈનસ છે એના અહીં પર આવો. આ માઈનસ ને હોલ પર લઈ જાઓ તો બધા આપણે બહુ સારી રીતે મેથ્સ માં હોશિયાર છો. એટલે હવે તમારે મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરવાની રહે. એ તમારે કેલ્ક્યુલેટર વગર હું આશા રાખું છું કે બધા કરતા હશે કેલ્ક્યુલેશન. બરોબર? અત્યારે હું એમ કેલ્ક્યુલેટર વગર તમને એમ થાય કે મને પાછું કાઢવાની જરૂર નથી. પણ મિત્રો ખાસ સમજજો, જો કેલ્ક્યુલેટર વગર તમે શીખશો તો એનો ફાયદો જે છે તમને અત્યારે નહીં પણ ભવિષ્યની અંદર સમજાશે. ત્યારે જે છે એ હું યાદ આવીશ કે નાના સાહેબ કદાથી બરોબર હતું. એ આપણે એમ કહેતા કેમ કરવું કેલ્ક્યુલેશન, પણ કેલ્ક્યુલેટર વગર તમે કરો તો તમને ઇન ફ્યુચર બહુ બધા બેનિફિટ થશે. તો અહીંયા જે આન્સર આવશે તમે આનું સોલ્યુશન કરશો. એ આન્સર બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી થશે. સમજાય છે ભાઈ? સાવ બીજી વસ્તુ છે, કાંઈ એવું ટફ અને ડિફિકલ્ટ નથી. નાની નાની વસ્તુ તમે યાદ કરો એટલે તમને આવડી જાય એ મારી ગેરંટી છે.
બેન્ઝીન 1 મોલ કીધો છે એને આપણને સર્જન ગણવાની કીધી છે, પ્રક્રિયાની છે એન્થાલ્પી દીધી છે, CO2 ની આપી, H2O ની આપી, નિકોજોની સર્જન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી કર્યો હોય એટલે મને જે છે એ આન્સર મળી ગયો. બરોબર? આ રીતે આ ન્યુમેરિકલ્સની કેલ્ક્યુલેશન કરી શકે. આમાં જે છે એ કાંઈ વસ્તુ જે છે મિત્રો અઘરી નથી. બરોબર? આમાં મૂંઝાવાનું પણ કોઈને નથી, આવડી જાય. એક શૂટમાં જોશો તમે મિત્રો તો તમને બહુ બધું જે છે ટફ અને ડિફિકલ્ટ લાગશે, પણ મેં તમને કીધું એ રસ્તે તમે હાલો એટલે તમને જે છે એ ટફ નહીં પડે, ડિફિકલ્ટ નહીં પડે અને સાવ કેવું પડશે? ઈઝી પડશે. કેવું પડશે? સાવ ઈઝી પડશે. હવે આપણે આગળના ન્યુમેરિકલ્સ જોવાનું છે. એક મોલ પાણીને 10 સેલ્સિયસ થી -10 સેલ્સિયસ એ ઠારવામાં આવે તો એન્થાલ્પી ફેરફાર ગણો. કોને ભાઈ? તો કે પાણીને કેટલા સેલ્સિયસ છે ભાઈ? તો કે 10 સેલ્સિયસ છે. ત્યાંથી ક્યાં લઈ જવાનું છે? H2O -10 સેલ્સિયસ એટલે કે આ સોલિડ થઈ ગયો, આ લિક્વિડ હતો. ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર જે છે ગણવાનો છે. ત્યારે શું ગણવાનું છે? એન્થાલ્પી ફેરફાર. હવે વિચારો તો 10 સેલ્સિયસ થી તમારે ક્યાં જવું છે? -10. તો આ પ્રક્રિયા કઈ રીતે શક્ય બને? એ પહેલા નક્કી કરવું પડે, વિચારવું પડે. તો તમને કહું તો સમજજો. પહેલા પાણી છે ભાઈ, પાણી ઈ કેવું છે? લિક્વિડ છે. ઈ પાણીને હું 0 સેલ્સિયસ લઈ જાઉં. કેટલા? 0 સેલ્સિયસ છે તો મને H2O જે છે એ લિક્વિડ મળે. 0 સેલ્સિયસ લઈ એટલે પહેલા કેવું હોય? પ્રવાહી હોય. 10 સેલ્સિયસ નો મેં હું પેલો ઘટાડો કર્યો એટલે પાણી પ્રવાહી 0 સેલ્સિયસ મળ્યું. ઈ પાણી હવે એટલે કે એનું ફ્યુઝન થયું. એનું થયું ફ્યુઝન થયું અને ઈ પાણી સોલિડ ની અંદર કન્વર્ટ થયું. અહીંયા પણ આ 0 સેલ્સિયસ છે. આપણને એની ફ્યુઝન એન્થાલ્પી દઈ દીધેલી છે. કેટલી છે ભાઈ? તો કે 6.03 કિલો જૂલ મોલ ઇન્વર્સ. 6.03 કિલો જૂલ મોલ ઇન્વર્સ એની ફ્યુઝન એન્થાલ્પી છે. હવે ઈ પાણીને આપણે લઈ જવાનું છે -10 સેલ્સિયસ છે. હજી જે તાપમાન આપણે 10 કર્યું 0 કર્યું એનું કેટલું કર્યું? -10 કર્યું. તો મિત્રો લિક્વિડ નો સીપી આપણને દીધો છે. કેટલો આપ્યો છે ભાઈ? તો કે 75.3. સોલિડ નો સીપી આપણને દીધો છે. કેટલો છે? 36.8. આપણે આ ગણવાનું છે. તો મિત્રો આ એનું પહેલું સ્ટેજ થયું રિએક્શન, આ ફ્યુઝન એનું બીજું સ્ટેપ થયું રિએક્શન, આ એનું ત્રીજું સ્ટેપ છે. તમને ખબર છે હેઝના ઉષ્માશીતલના નિયમ પ્રમાણે કોઈ પણ રિએક્શન એક જ સ્ટેપમાં થતી હોય તો એ બધાના એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર થાય તો ડેલ્ટા H1 ડેલ્ટા H2 ડેલ્ટા H3 આ ત્રણના સરવાળા બરાબર આટલું થાય એટલે આ કોના બરાબર થશે? તો 1 2 અને 3 તબક્કામાં જે એન્થાલ્પી ફેરફાર થયો એ સરવાળા બરાબર. તો પણ આપણે 1 2 અને 3 આપ્યા નથી. એલા ભાગ 2 આપ્યા છે પણ જોઈએ. તો મિત્રો એક વસ્તુ આપણને મળી ગઈ છે ડેલ્ટા H2 કેટલા છે? 6.03 કિલો જૂલમાં છે. જૂલમાં ગણવા માટે 6030 જૂલ મોલ ઇન્વર્સ 10⁻³ કરવાના છે એટલે આવું થશે 6030 કિલો જૂલ. સોરી જૂલ મોલ ઇન્વર્સ 2 મળી ગયા. હવે 1 અને 2 માં શું કરશું? આપણને Cp દીધું. Cp
એના પરથી એન્થાલ્પી ફેરફાર મળે ખબર નહીં સાહેબ કેમ મળે હું થાય ખબર નથી પડતી એલા બહાર મળે જ ને Cp બરાબર Qp upon delta T Cp આપણી પાસે છે delta T છે તો Qp તો મળી જાય ને કે ન મળી જાય મળે છે એટલે કે H1 બરાબર Cp delta T કરવાનું બીજું ડેલ્ટા H2 બરાબર શું કરવાનું Cp delta T 75.3 Na ગુણ્યા 10 પણ આ આપણો T1 છે આ આપણો T2 છે તો ડેલ્ટા T કેવો મળશે આપણને T2 T1 તો -10 મળશે અહીંયા આપણો આ T1 છે આ T2 છે તો અહીંયા કેટલો છે ભાઈ તો કે 368 into -10 અહીંયા શું મળશે -753 જૂલ પર મોલ અહીંયા કેટલો મળશે -368 જૂલ પર મોલ જો તો એટલે S ને 2 મળી જાય કોના આધારે મેળવ્યા ભાઈ તો કે Cp ના આધારે Cp બરાબર તો કે ઉષ્મા ક્ષમતા છે ને ઉષ્મા ધારિતા છે Q upon delta T અચળ દબાણે થતી હોય પ્રક્રિયા એટલે કદ ફેરફાર એનો થાય એટલે ડેલ્ટા S બરાબર Cp delta T 2 બરાબર Cp delta T આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં છે એટલે તમને સમજાયું હવે તમે ત્રણનો જે છે તમારે સરવાળો કરવાનો છે અને ત્રણનો સરવાળો કરો મિત્રો તો H કેટલા પર -753 મળ્યા આપણને 2 કેટલા મળ્યા 6030 માઈનસ એટલે પ્લસ ઉપર માઈનસ છે બરોબર આ પ્લસ જ આવી છે 360 આ કરો સરવાળો બાદ એટલે તમને જે છે એ શું મળી જાય એન્થાલ્પી ફેરફાર કેટલો થાય એન્થાલ્પી ફેરફાર કેટલો થાય આપણને મળી જાય ખાસ સમજવાની વાત છે ભાઈ એટલું બધું કઈ ડિફિકલ્ટ છે નહીં પણ આપણને જે છે યાદ રહેવું જોઈએ ઝડપથી જે છે સ્ક્રીનશોટ લઈ લો શું કે છે એ સમજી લો વિચારી લો એટલે જે છે મિત્રો આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડે નહીં અને જે છે આન્સર આવી જાય આ રિએક્શન ત્રણ સ્ટેપમાં થાય છે એટલે આપણે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ જે છે એ ધ્યાનમાં લેવો પડે અને આપણે ધ્યાનમાં લીધો અને જે છે આપણે કેલ્ક્યુલેશન કરી અને આપણને આન્સર મળ્યો એટલે અન્ય નહીં આપણને આન્સર મળ્યો છે 10 થી 0 એ લઈ ગયા 0 થી 0 એટલે લિક્વિડ થી સોલિડ થયો છે ફ્યુઝન થયો એટલે તે આપણને આવી રીતે છે 0 થી -10 લઈ ગયા તો આ આપણે તે Cp આપ્યો છે પહેલા આપણે Cp આપ્યો છે ત્રણનો અંતરનો સરવાળો કરવાનો ડેલ્ટા H2 છે 1 ગણ્યું 2 ગણ્યું અને આપણે જે આન્સર લાવ્યા ઓકે પણ મિત્રો અહીંયા એક રકમમાં તમારે થોડુંક માઇનર ચેન્જ કરવાનો છે કહી દઈએ અહીંયા ડેલ્ટા H2 જે છે તમારે નેગેટિવ લેવાની છે કેવી લેવાની છે નેગેટિવ કેવી લેવાની નેગેટિવ આ જે છે કેવી આવશે નેગેટિવ ફ્યુઝન જે છે કેવી લેવાની છે નેગેટિવ ખાસ એટલું સમજજો ફ્યુઝન તમારે કેવી લેવાની છે નેગેટિવ લેવાની છે એટલે જે છે તમારો આન્સર ક્લિયર થાય નહીતર આન્સર જે છે ડિફરન્ટ આવશે આપણે તો સુધારો કરવાનો છે તમે સુધારો વિશે કહી દો છો ફ્યુઝન કેવી લેવાની છે માઈનસ લેવાની છે આ માઈનસ કરો તમે એટલે બધું જ તમારો આન્સર ક્લિયર થઈ જાય ઓકે તો આ ન્યુમેરિકલ્સ આપણે આ રીતે ગણી શકશું બધાએ ખાસ મિત્રો કેલ્ક્યુલેશન કરીને દરેક ન્યુમેરિકલ્સ ને ક્લિયર કરવાના તો ક્લિયર થઈ ગયો છે સુધારો શું કીધું ભાઈ તો કે ફ્યુઝન જે છે કેવી લેવાની તમારે નેગેટિવ લેવાની મે આન્સર માં પેલા છે તમારે થોડું બેસિક કરેક્શન છે પેલા આખો ગણી નાખો પછી જે છે કરેક્શન કરી નાખવાનું એટલે જે છે તમારો આન્સર ક્લિયર ઓકે
તો જોઈએ આપણે આગળના ન્યુમેરિકલ્સ તમારા ટેક્સ્ટબુક ની અંદર 94 નંબરનો ન્યુમેરિકલ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. બધાને જે છે લખાઈ ગયું છે મિત્રો, બરોબર? તો હવે આપણે આગળના ન્યુમેરિકલ્સ ની અંદર જઈએ, આપણો કોન્સેપ્ટ જે છે ક્લિયર કરીએ. નંબર છે આપણે બંધન ઊર્જા ગણવાની છે HCl બંધની. હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ અને ક્લોરીન ક્લોરીન બંધની બંધન ઊર્જા આપણે અનુક્રમે દઈ દીધેલી છે અને હાઇડ્રોક્લોરિક એસિડ ની સર્જન એન્થાલ્પી આપણને આપી દીધેલી છે. તો પહેલા તો મિત્રો આપણને પ્રક્રિયા ખ્યાલ હોવો જોઈએ કે H2 Cl2 gives HCl. આ બે મોલ મળે એટલે 1/2 તમારે લેવા પડે. મિત્રો બંધન ઊર્જા ગણવા માટેનું પ્રક્રિયા સમીકરણ શું છે ભાઈ? ફોર્મેશન આપી છે ને આપણને F ડેલ્ટા F0 સર્જન એન્થાલ્પી આપી છે. શું આપી છે ભાઈ? તો કે પ્રક્રિયકોની એન્થાલ્પી માઈનસ નિપજોની એન્થાલ્પીનો સરવાળો. પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ નિપજોની એન્થાલ્પીનો સરવાળો. આવું તમને ખબર છે કરવાનું છે, બરાબર? ક્યારે? જ્યારે આપણને બંધન ઊર્જા ગણવાની કે ત્યારે બંધન ઊર્જા ગણવાની કે ત્યારે આપણને એની સર્જન ઊર્જા કેટલી છે? તો કે -90 કિલોજૂલ. નિપજોની એટલે તો કે 1/2 enthalpy of H2 means hydrogen plus 1/2 H Cl બંધની enthalpy HH બંધની Cl બંધની minus enthalpy of hydrogen chlorine બંધની enthalpy. આ આપણે ગણવાની છે. આ બે આપણને આપી દીધેલી છે. સર્જન એન્થાલ્પી આપી દીધેલી છે. સૂત્રમાં કિંમત મૂકો અને આન્સર લાવો. -90 1/2 હાઇડ્રોજન બંધની કેટલી છે ભાઈ? 430 કિલોજૂલ. સરખાઈથી લખજો ભાઈ. 430 કિલોજૂલ પ્લસ 1/2 Cl બંધની કેટલી છે? 240 માઈનસ S of HCl હાઇડ્રોજન ક્લોરીન બંધની એન્થાલ્પી. એટલું જે છે બધાને ક્લિયર થઈ ગયું હશે. આ માઈનસ છે, આની પાવર તો પ્લસ થાય. આ કેવું છે? માઈનસ. આમ બદલે તો પ્લસ. ખાસ સમજાતું છે બધાને? એટલે કે H of હાઇડ્રોજન ક્લોરીન બંધની બંધન ઊર્જા બરાબર આ કેટલા મળશે ભાઈ? 430 એટલે કે 215. આગલા મળશે ભાઈ 120 વત્તા 90. સરવાળો કરો એટલે આપણને જે છે મિત્રો હાઇડ્રોજન અને ક્લોરીન બંધની બંધન ઊર્જા જે છે એ જેમાં આપી છે ભાઈ તો કે કિલો જૂલ મોલ ઇન્વર્સ ની અંદર જે છે આપણને મળે છે. આપણો આન્સર જે છે આ રીતે જે છે આપણે બંધન ઊર્જા ગણી શકો. ખ્યાલ પડે છે ભાઈ? આ HCl ની બંધન ઊર્જા એટલે હાઇડ્રોજન અને ક્લોરીન બંધનની બંધન ઊર્જા ગણવાની કીધી. ખાસ ઇક્વેશન બધાને યાદ હોવું જોઈએ કે ઇક્વેશન બંધન ઊર્જા માટે આવો તો પ્રક્રિયકોની બંધન એન્થાલ્પીનો સરવાળો માઈનસ નિપજોની બંધન એન્થાલ્પીનો સરવાળો. ક્યારે? જ્યારે બંધન ઊર્જા ગણવાની કીધી હોય ત્યારે. અને એનો આપણે ઉપયોગ કર્યો અને આપણે જે છે સર લાઈક દરેક કોન્સેપ્ટમાં અત્યારે આપણે બે ન્યુમેરિકલ્સ ની કેલ્ક્યુલેશન કરીએ છીએ. આના આધારે જે છે મિત્રો આપણે નીટ અને જેડબી ને MCQ સોલ્વ કરવાના છે. હું અત્યારે
આપણે થર્મોડાયનેમિક્સમાં છેલ્લે બધા કોન્સેપ્ટનું ભેગો કરીને એમસીક્યુ હોય તો કે આપણે બધા જ કોન્સેપ્ટ થિયરીના ભણી જઈએ અને પછી એમસીક્યુ સોલ્યુશન કરીએ. તો અત્યારે તમારે શું કરવાનું? આપણે ન્યુમેરિકલ્સ કેલ્ક્યુલેટ કરવાના, તમારી પાસે જે મટીરીયલ હોય એના એમસીક્યુ થાય કે સોલ્વ કરવાના. આપણે તમને જે મટીરીયલ આપેલું છે એમાં પણ એમસીક્યુ છે મિત્રો, એ પણ તમારે ફાઇન્ડ આઉટ કરીને જે છે કેલ્ક્યુલેશન કરવાનું. બધા જ એમસીક્યુ છે એ પાછળ હું તમને જે છે કરાવવાનો છું. ત્યારે જે છે તમારી ઘણા ખરા જો સોલ્વ થઈ ગયા હોય તમે એ સમયે રિવિઝનમાં સમય આપી શકો. અત્યારે તમે ફ્રી હો વધારે આવા ન્યુમેરિકલ્સની જે છે તમારે કેલ્ક્યુલેશન કરવાની, જેના કારણે જે તમને ક્યારેય પ્રોબ્લેમ પડે નહીં. આ મિત્રો સમજજો અને ક્લિયર જે કરજો, જેથી જે છે આપણો કોન્સેપ્ટ છે બને એટલો ક્લિયર થાય. તો તમારો આન્સર બરોબર છે ને? 250 120 90 સરવાળો એટલે 425 કિલો જૂલ પર મોલ જેટલો આન્સર આવશે. પછી આગળ 21મા નંબરનો છે કે 2500 સેલ્સિયસ તાપમાને આપેલ પ્રક્રિયા માટે અચળ દબાણે અને અચળ દરે ઉષ્મા ફેરફાર ગણવું. ઉષ્મા ફેરફાર એટલે ડેલ્ટા S માઈનસ ડેલ્ટા U બરાબર ક્વેશ્ચન માર્ક છે. 2500 સેલ્સિયસ તાપમાને આપેલ પ્રક્રિયા માટે અચળ દબાણ અને અચળ દરે ઉષ્માનો ફેરફાર કિલો જૂલમાં કેટલો થાય એ આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. તો શું સમીકરણ આવશે ભાઈ? ડેલ્ટા S બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT, ડેલ્ટા H વત્તા ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. ખાસ મિત્રો સમજો, આમાં તમને પ્રોબ્લેમ કરવો જોઈએ નહીં. તો પહેલા આપણે ડેલ્ટા Ng ગણવો પડે. કેટલો છે? આ લિક્વિડ છે ધ્યાનમાં લેવાનું, આ લિક્વિડ છે ધ્યાનમાં લેવાનું. Np Nr, Np Nr 12 15 -3 ડેલ્ટા Ng મળી ગયો -3. ડેલ્ટા H માઈનસ ડેલ્ટા U બરાબર ડેલ્ટા Ng RT. ડેલ્ટા Ng -3 R કેટલા લેવાના ભાઈ? તો કે 8.314 એને ગુણ્યા 10 ની -3. T કેટલા લેવાના? 25 + 273 કેલ્વિન. સોલ્વ કરશો મિત્રો એટલે આપણને ઉષ્મા ફેરફાર ડેલ્ટા S ડેલ્ટા U જે છે એનો આન્સર મળશે. કેટલો આન્સર આવશે? -743 કિલો જૂલ. કેટલો આવશે? -7.43 કિલો જૂલ એટલે એ આન્સર આવશે. ક્લિયર? આ રીતે આ ન્યુમેરિકલ્સ ની આપણે જે છે એ કેલ્ક્યુલેશન કરી શકશું. ક્લિયર થાય છે મિત્રો? ખાસ એક ન્યુમેરિકલ્સ ને જે છે એ માઇન્ડ ની અંદર સેટઅપ કરતા રહેજો, જેથી જે છે તમને પ્રોબ્લેમ ન થાય. 23મા નંબરનો ભાઈ ન્યુમેરિકલ્સ 1 મોલ હિલિયમ વાયુનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા તેની આંતરિક ઊર્જામાં કેટલો વધારો થાય? એટલે કે ડેલ્ટા U જે છે આપણે ગણવાનું છે. ડેલ્ટા T કેટલો કીધો છે? 1 સેલ્સિયસ. તો શું કરવાનું ભાઈ? આ વાયુ કેવો છે? એક આણ્વીય છે, દ્વિઆણ્વીય છે કે ત્રિઆણ્વીય છે? અને ડેલ્ટા U છે મિત્રો, એટલે આપણે તમને મેં એક આણ્વીય વાયુ માટે Cp અને Cv ની કિંમત એક અલગ અલગ લખાઈ હતી. એમાં Cp બરાબર લઈ આવું તો 3/2R. યાદ કરો, Cp Cv માટે એક આણ્વીય વાયુ, દ્વિઆણ્વીય 5/2 7/2 મેં કિંમત તમને બોક્સ લખાવ્યું હતું. આનો આપણે MCQ ની અંદર જેથી ઉપયોગ કરશું. તો એ વસ્તુ છે એક આણ્વીય વાયુ માટે Cp બરાબર શું થાય? તો કે 3/2R. શું થાય? 3/2R. તો આપણે બધાને ખબર છે મિત્રો કે Cp બરાબર Qp ડેલ્ટા T. તો Qp બરાબર શું લખી શકાય? Cp ડેલ્ટા T. સોરી, આ છેદમાં હો ભાઈ, ગુણાકારમાં નો ડેલ્ટા T. Q ના છેદમાં ડેલ્ટા T. ડેલ્ટા T સામે ગુણાકારમાં જો Qp બરાબર શું? Qp બરાબર શું થાય? તો કે ડેલ્ટા U કિંમત મૂકવાની છે. Cp એટલે
3/2 r એટલે 2 આપ્યા છે ગણો અને t એટલે 1 તો જોઈ લો 2 2 કેન્સલ આઉટ થાય આપણે ત્રણ જવાબ મળે ડેલ્ટા u બરાબર આંતરિક ઉર્જા માટલો ફેરફાર થાય જ્યારે 1 મોલ એક આણ્વીય વાયુ હિલિયમ હોય અને એનું 1 સેલ્સિયસ તાપમાન વધારવું હોય તો આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય તો કે 3 કેલરી જેટલો ફેરફાર થાય કેટલો થાય 3 કેલરી જેટલો ફેરફાર થશે ઓકે શેને સમજી પણ આ રિલેશનશિપ આપણે યાદ હોવું જોઈએ જેને યાદ ન રાખ્યા હોય એને આગળ જાઓ તમે લખ્યા હોય ત્યાંથી પાકા કરી નાખો આવા એમ જો આ દ્વિઆંશિક વાયુ માટે કે આ કિંમત બદલે બાકી સ્ટેપ એના એ છે હવે Cp કે આ એન્થાલ્પી કે તો Cv લેવાનું આંતરિક ઉર્જા કે તો Cp લેવાનું ખબર જ છે આપણને અચળ પદે ઉષ્મા ફેરફાર ડેલ્ટા U ડેલ્ટા H અચળ દબાણે ઉષ્મા ફેરફાર ડેલ્ટા U ક્લિયર 3 કેલોરી જેસી આન્સર આવશે આગળ હવે 298 ને ગુણાકાર ઉષ્મા રાસાયણિક સમીકરણ A B C ને આધારે નીચે આપેલા A થી D વિકલ્પો પૈકી બંધ બેસતો ગાણિતિક સંબંધ જેસી જણાવો કયો સંબંધ જેસી બંધ બેસતો થશે ભાઈ ખાસ સમજવાની કી વાત છે શું આવશે આન્સર એ આપણે નક્કી કરવાનું છે કોનો ઉપયોગ કરીશું હેઝલનો ઉષ્મા સંકલનનો આપણે ઉપયોગ કરીશું અને આ જે છે એ ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન કરશું પહેલા જો CO2 ની સર્જન એન્થાલ્પી આપણને દીધી છે એટલે C+O2 gives CO2 એનો એન્થાલ્પી ફેરફાર કેટલો આપણને x જેટલો આપણને બને છે CO2 B માં આપણને CO બને છે એનો દીધો તો કે આમાંથી મિત્રો પહેલા ધારો કે આપણને CO મળે એનો કેટલો છે y કિલો જૂલ પર મોલ CO માંથી શું મળે ભાઈ તો CO+O2 gives CO નો કેટલો મળે છે Z આ મેઇન પ્રક્રિયા કયો તો આ એનો પહેલો તબક્કો છે આ એનો બીજો તબક્કો છે હેઝના નિયમ પ્રમાણે શું થાય તો કે મેઇન તબક્કા બરાબર એના જે બીજા તબક્કા વાઇઝ પ્રક્રિયા થઈને અંતરનો સરવાળો આમથી થાય x બરાબર y + z શેને સાવી છે કાઈ કે અઘરું નથી આમ શું છે ભાઈ તો કે આ x માટે x આપ્યું છે ઈ મેઇન રિએક્શન માટે છે CO બને ત્યારે y છે CO માંથી CO2 બને ત્યારે z છે તો y અને z નો સરવાળો x બરાબર થાય h નો ઉષ્મા સંકલનનો નિયમ તો જે છે આપણને આવડી જાય કે ન આવડી જાય ભાઈ ઈઝીલી આપણે જે છે સોલ્વ કરી શકીએ આપણને જે આન્સર મળે છે શું મળે છે x y z એમાં કઈ આપણે પ્રોબ્લેમ પડે 49 નો ન્યુમેરિકલ છે ભાઈ મટીરીયલ ની અંદર આપેલો 1 મોલ 1 પરમાણુએ આદર્શ વાયુ અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં વિસ્તરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ થાય છે આ આપણે સ્ટેટ 1 છે એટલે કે P1 આટલું છે P2 જે છે આટલું છે તો કે અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં વાયુના વિસ્તરણ દરમિયાન થતું કાર્ય W જે છે ગણવાનું છે શું ગણવાનું છે W શું કરશું ભાઈ મિત્રો મટીરીયલમાં 15મા નંબરનો ક્વેશ્ચન આપણે ભણી ગયા ત્યાં દબાણ યાંત્રિકીય કાર્ય અને એમાં મિત્રો W ગણવા માટે સમીકરણ શું હતું ચલો જોઈ તો કે આવું હતું W બરાબર -1/303 nRT log P1 ના છેદમાં P2 આ સમીકરણ જ્યારે આપણે જે છે મેળવી ગયા W -2.03 nRT log P1/P2 આમાં કેમાં પણ આન્સર લાવો -2.303 and 1 r એટલે 3.14 લેવાના આદેશ હોય કીધું છે r પર 314 t આપણને દીધો છે કેટલા આપ્યો છે 298 કેલ્વિન log p2 એટલે p1 2 p2 એટલે 1 તો -2.303 r પર 314 298 log 2 એટલે 0.30 તો મિત્રો આ બધું સોલ્વ કરો એટલે આપણને જે છે એ માઈનસ ની અંદર કાર્ય જે છે મળશે કેટલું મળશે -17.63 જૂલ બરોબર
તો આ ન્યુમેરિકલ્સ મીન્સ આ આપણે સોલ્વ થશે. કાર્ય ગણવાનું કીધું છે ગ્રાફિકલ મેથડ ઉપરથી, કાંઈ અઘરું નથી. P1 P તો આપણી પાસે છે, આ આપને ખબર છે, તાપમાન દીધેલું છે, n આટલી દીધેલો છે ભાઈ, તો કાંઈ નહીં, સૂત્રમાં કિંમત મૂકવાની અને આન્સર જશે લાવવાનો છે મિત્રો. ખાસ આ બીજી છે તો કોઈ ટફ નથી, કોઈ પ્રકારના ટેન્શન લીધા વગર આ રીતે ન્યુમેરિકલ્સ તમે સોલ્વ કરી શકો. બહુ ઈઝી ન્યુમેરિકલ છે, પણ તમારે ધ્યાન રાખીને જે છે ગણવો પડે તો જે છે તમને ઝડપથી આન્સર મળશે. બાકી જે છે તમને આન્સર આવવામાં કેવો લાગે. ઓકે, તો મિત્રો આ રીતે તમે MCQ મીન્સ ન્યુમેરિકલ સોલ્વ કરી શકો. તો આજના લેક્ચરની અંદર આપણે ફક્ત ને ફક્ત ન્યુમેરિકલ સોલ્વ કર્યા. મિત્રો લેક્ચર નાનો છે, એના માટે તમારે જે છે શું કરવાનું, તમને જે મટીરીયલ આપેલું છે મટીરીયલના પાછળ તમે જશો એટલે MCQ છે. હોમવર્કની અંદર એ MCQ ની તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. અત્યાર સુધીમાં જે થિયરી ભણી ગયા ને એ બધી જ થિયરી જે છે એ તમારે એને લગતા MCQ જે છે એ તમારે સોલ્વ કરવાના છે. એમાં કોઈ ડાઉટ હોય તો ડાઉટ નંબર મને જે છે WhatsApp કરી દેજો, હું તમને બધાને જે છે એનું સોલ્યુશન મોકલી દઈશ. પણ મિત્રો ખાસ દરેક MCQ જે છે આપણને ક્લિયર થવો જોઈએ. એ રીતના ઉષ્મા સંકલનના છે, બંધન ઊર્જાના દાખલા છે, બધા તમને આપણું મટીરીયલ ચેપ્ટર પૂરું થાય છે ત્યાર પછી MCQ છે એ MCQ બધા સોલ્વ કરવાના. એમાં કોઈ ડાઉટ હોય તો મને ડાયરેક્ટ જે છે નંબર MCQ નંબર કહેજો, હું તમને જે છે ડાઉટ સોલ્વ કરાવી દઈશ. પણ મિત્રો એક MCQ એક ન્યુમેરિકલ્સ આપણા માઇન્ડની અંદર સેટ થઈ ગયેલો હોવો જોઈએ, આપણને આવડવું જોઈએ. ક્લિયર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. દરેક MCQ દરેક ન્યુમેરિકલ્સ ખાસ ફરજિયાત બધા ક્લિયર કરજો. એમાં કોઈ પ્રકારનો ડાઉટ હોય તો મને કહેજો. આપણે જે છે કેમિસ્ટ્રીમાં સારામાં સારો નીટ અને JEE માં સ્કોર જે છે પ્રાપ્ત કરવાનો છે. એટલા માટે અત્યારથી જે છે ઢગલા પાડી જે છે શરૂ કરી દો. ક્લિયર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. દરેક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધા ફરજિયાત જે છે બને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.